તો મેચની શરૂઆત થવા જઈ રહી છે. શાહ સુપર કિંગ અને વડાલી હસ્કલ. પહેલો બોલ આ વખતે સુંદર ફટકો જોવા મળે. ધોનીનો એક સિંગલ ચોરી લીધો ધોનીએ. એક સિંગલ થી સંતોષ રહેવો પડશે. હવે માત્ર સ્પિનર આવ્યો છે. સ્પિનર સ્ટ્રાઇક પર આવી છે. પૂજા તૈયાર. સુંદર શોટ આ વખતે સ્પિનર એક સિંગલ ચોરી લીધો. બંને બેટરે પોતપોતાનું ખાતું ખોલ્યું છે. 1-1 રનથી ટીમનો ટોટલ સ્કોર 2. પૂજા ફરી એકવાર તૈયાર. સુંદર શોટ બોલ હવે જીના હતા ત્યાં. જીના પાસે એકદમ બોમ ડિલિવરી હતી. એકદમ કેચીસ હતો. કેચીસ વિથ મેચીસ કહેવાય છે. શોટ સરસ છે. આ વખતે બોલ એક એની ચોક્કસ જોવા મળે છે. કમાલનો ફટકો. ધોની આલી કોણ આલી? ધોની આલી. જબરદસ્ત ફટકો. જબરદસ્ત. આવનો જોયો તાવ ધોનીએ બતાવી દીધો બપોરનો દાળ અને ભાતનો ભાવ. જબરદસ્ત બોલ હતો આ વખતે. ફૂલટોસ બોલ હતો. ફાયદો પડી ન શકે ધોની. આ વખતે બોલ કવરની ઉપરથી માર્યો છે. એકમાત્ર સિંગલ મળશે. 4 ખેલાડીઓ એની પાછળ બોલને ગેધર કરે ત્યાં સુધી માત્ર એક સિંગલ લેવાનો સમય હતો. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 7 વગર કોઈ નુકસાની. 7 વિધાઉટ લોસ. ઈશિતા બેને પહેલો જ વ્હાઈટ બોલ આપ્યો છે કે બેન આ ગિફ્ટ તો છે, તું લઈ લે. कीपर चेंज को ए कीपर चाले શોટ સારો છે આ વખતે ધોનીનો. કડક શોટ એકદમ. એકમાત્ર સિંગલ. ધોનીની બેટ અને સારી ફિલ્ડિંગ જોવા મળી ગયા. શાહ સુપર ક્વીન ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરી રહ્યું છે. હવે માત્ર સ્પિનર. આ માત્ર લેગ સ્ટમ્પની બહાર બોલ છે. વાઇડ મળશે. એક એક્સ્ટ્રાનો રન વગર મહિનો તો રન એ મળી રહ્યો છે. સ્કોર 10. આ વખતે વ્હાઇટ બોલ છે. જબરદસ્ત. વડાલી પ્રીમિયર લીગ 4.0 જોવા મળી રહ્યું છે. પહેલી વાર લેડીઝોની ટીમ જોવા મળ્યો. સુંદર શોટ આ વખતે સ્પિનરનો. માત્ર કવર ડ્રાઈવ જોવા મળ્યું. એક સિંગલ લઈને બંને બેટરોએ પોતાનું સ્ટ્રાઇકને ચેન્જ કરી છે. અને ધોની એક જબરદસ્ત આક્રમક ખેલાડી પોતાની બેટિંગનો પરચો બતાવી રહી છે. શોટ સારો છે. મારો અહીંયા માત્ર જોરદાર પ્રહાર હતો. અહીંયા માત્ર કેચ છૂટ્યો છે. પોતાના ફોલો થ્રુમાં જ કેચ છોડ્યો છે. આ વખતે મોટો ફટકો છે. એને જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય શું આવે છે. ક્યાં બાત છે. ધોનીના બેટમાંથી એક થનગનતો મનગમતો સિક્સર આવી રહ્યો છે. તે એનિક સિક્સર. ફરી એકવાર સુંદર શોટ અને આ વખતે ચોકો. વાહ, એનિક ચોકો જોવા મળ્યો છે. ઓહો સુંદર શોટ. ફરી એકવાર સરસ ફિલ્ડિંગ પોતાને આપ્યો. સરસ ફિલ્ડિંગ જોવા મળી. શાહ સુપર કિંગ્સ અને પિન્ટરો પાસેથી સિંગલ મળ્યો છે. 22 રન થઈ ગયા છે. 23 માફ કરો, 23 રન થઈ ગયા છે 2 ઓવરમાં. ભૂમિ આવી તો ડિક્લેર हो भूमि. अंपायर रुकना है थोड़ा. अंपायर रुकना है. एक सेकंड भूमि યા ભૂમિ આવે છે. એક લેટર પ્લેયર છે. સારું ક્રિકેટ રમે છે. પરંતુ અહીંયા ભૂમિએ પોતાનો પરચો આપવો પડશે. એક તરફ ધોની પોતાની ધોનીથી અને બેટિંગથી મંત્રમુગ્ધ કરે. ફરી એકવાર તૈયાર. સ્ટાર્ટ.
આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ વાઇડનો ઈશારો આવી રહ્યો છે. એક્સ્ટ્રાનો રન મળી રહ્યો છે. આ વખતે સરસ બોલ હતો આયુષીનો. જબરદસ્ત બોલિંગ, અચૂક ટપ્પો જોવા મળ્યો. બેટ અને બોલનો કોઈ સંપર્ક થયો નહીં. ધોનીનો એક ડોટ બોલ આવી રહ્યો છે. સરસ શોટ આ વખતે ધોનીનો. સિંગલ ચોરી લીધો છે અને હવે માત્ર બેટને ડ્રેગ કરી છે ભૂમિએ. એક સારી બેટર છે. શોટ આ વખતે ડિફેન્સ કર્યું છે. ફૂટવર્ક બહુ સારું જોવા મળ્યું. એક સિંગલ ચોરી લીધો ભૂમિએ. પોતાનું એકાઉન્ટ ખોલ્યું. ટીમનો ટોટલ સ્કોર થઈ ગયો છે 26 રન થઈ ગયા છે. સુંદર શોટ આ વખતે. સરસ ફિલ્ડિંગ જોવા મળી લોંગ ઓન પર. એકમાત્ર સિંગલ. ચાર રન કેવો શોટ સારો છે આ વખતે. રન આઉટ ચાન્સ. ઓ માય ગોડ. થોડાક માટે એકદમ બહુ સરસ જબરદસ્ત ફિલ્ડિંગ જોવા મળી પૂછાની. આ વખતે ડિફેન્સ કરશે. બોલ હવામાં પડે તો આ વખતે મળશે એનિક સિક્સર. ભૂમિનો એકદમ ડિફેન્સ સિક્સર જોવા મળ્યો. એનિક સિક્સ. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ. એક એક્સ્ટ્રાનો રન મળશે. વગર મહિનો રન. બોલો. હા બોલે બોલે. પૂજા આવે છે બોલિંગ માટે. સાડત્રીસ રન થઈ ગયા છે. પહેલો બોલ વાઇડ. ચોથી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. સ્કોર થઈ ગયો 38. ઓ માય ગોડ. આ વખતે તો માથા પર હાથ દઈ દીધો. હે મા માતાજી, શું થઈ ગયું? 5 ઓવરની મેચ છે. ચોથી ઓવર ચાલુ છે. ઓ આ વખતે બોલ ઘૂમતો જાય છે, પરંતુ એક સિંગલ આવશે. અને ભૂમિ હવે માત્ર સ્ટ્રાઇક પર છે. એક સરસ ખેલાડી, એક લેધર બોલ પ્લેયર છે. ટેનિસ બોલમાં પોતાનો જોર આત્મવિશ્વાસ કરી રહ્યા છે. શોટ આ વખતે ભૂમિનો પરફેક્ટ ફૂટવર્ક જોવા મળે. ચોકો જોવા મળે છે. 4 રન મળશે. 4 આપી દીધા છે અમ્પાયરે. ચોકો આપ્યો છે. બાઉન્ડ્રીની બહાર ઉભા છે પ્લેયર્સ. જે ઉભા છે બાઉન્ડ્રીની બહાર છે, એ બાઉન્ડ્રી છે. શોટ સારો છે આ વખતે. પરફેક્ટ ડિફેન્સ. ઓ માય ગોડ. આ બેને તો પગેથી રોકવાનો પ્રયાસ કર્યો. બગ હાથેથી રોકવાનો છે. સ્કોર થઈ ગયો છે તે 48. શોટ સારો છે આ વખતે. ઓન ધી અપ રમે તો કવરની ઉપરથી બોલ અહીંયા માત્ર નીકળી ગયો છે. 4 મળશે અહીંયા. આ સાથે જ 50 રન પૂરા થઈ ગયા છે. બાવન રન થઈ ગયા છે. શોટ સારો છે. અફલાતુન ટાઈમિંગ. ચોકો. એક જબરદસ્ત શોટ એનિક ચોકો જોવા મળ્યો છે. સ્કોર થઈ ગયો 56. હે મહાન, જોતો રહેજે, મારી આંખ તારા ઉપર છે. અરે લીધા છે. અરે ભાઈ આ ભૂમિ લાસ્ટમાં રહી છે, ખોટી વાત ના કરો. ચલો ઓ સરસ શોટ અને એનિક સિક્સર. ભૂમિના બેટમાંથી એક થનગમતો મનગમતો એનિક સિક્સર. ઓવરની સમાપ્તિ. હા એને કીધું તો તું. 62 રન થઈ ગયા છે. 4 ઓવર. અનુજ 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 22 પર રમી રહ્યા છે ભૂમિ. અનુજ કોની આત્મા છે? બે નામ કીધેલા, મને બે નામ માં ખબર હતી. તારું કોઈ માનતું નથી? જો ને યાર, તો હજી પણ તું કશો તરફદારી કરે છે.
દીપિકાને આ બધા એમણે ક્યાં નાખ્યા? એક પ્રેક્ટિસ થઈ જાય પછી જ રખાય. ના હેત ગાંધી મહેતા હેત મહેતા મહેતા રાખો. સુંદર માય ગોડ અહીંયા આગળ ચોકો મળ્યો. હેતને હાય હલો કરીને બોલ નીકળી ગયો. કેમ છો બેન તમે મજામાં? એમ જ કરીને બોલ નીકળી ગયો. જબરદસ્ત શોટ ધોની ના બેટમાંથી જોવા મળ્યો. એક એનિક જબરદસ્ત બેટિંગ ધોનીની જોવા મળી છે. પોતાનો પરચો આપી રહ્યો છે, પોતાનો પરિચય આપી રહ્યા છે. હેત ફરી એકવાર તૈયાર. આ વખતે જબરદસ્ત શોટ, સુંદર ફિલ્ડિંગ, રન આઉટ ધ ચાન્સ. યસ નો, ઓ માય ગોડ. બંને બચી ગયું. બંને ભાગશાળી હતી. બંને પોતપોતાના ઘરમાં સુરક્ષિત. સાંભળો, એક બોલ આવે બધાએ ભાગવાનું નહીં. જે ફિલ્ડરો એ જ ભાગે. સરસ શોટ. બોલ હવામાં, નો મેન્સ લેન્ડમાં બોલ પડી રહ્યો છે. સિંગલ ચોરી લીધો. ઓવરથ્રો થઈ રહ્યો છે. ધોની જોયું નહીં ભૂમિની સામે. ઓવરથ્રો નો રન મળે છે. ટોટલ સ્કોર 67-67. 3 બોલની રમત બાકી. જબરદસ્ત ડિફેન્સ કર્યો આ વખતે. ફૂટવર્ક જુઓ ભૂમિનું, બહુ જબરદસ્ત ફૂટવર્ક જોવા મળે છે. બેટર પાસે ફૂટવર્ક હોવું જોઈએ, ટાઈમિંગ હોવું જોઈએ, ટેમ્પરામેન્ટ નો કુલ હોવું જોઈએ. આ 3 વસ્તુ તમારી પાસે હોવું જોઈએ. નો બોલ છે અહીંયા માત્ર. યસ કીધું ભૂમિએ અને ધોનીએ દોડી પડી. ટોટલ સ્કોર 70 થઈ ગયો. 70 રન, 70 ફ્રી હિટ છે. સરસ શોટ. આ વખતે કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી બોલ નીકળી જશે. એક એનિક ચોકો જોવા મળી રહ્યો છે. આપણા 4 અને 6 ના સ્પોન્સર સુધીરભાઈ પોપટલાલ લંધોસી, આપણા 4 અને 6 ના સ્પોન્સર. ટીમનો ટોટલ સ્કોર 74. અને વ્હાઈટ બોલ છે અહીંયા માત્ર 1 રન મળશે વ્હાઈટ નો. સ્કોર 75 થઈ ગયો છે. સુંદર શોટ ભૂમિનો. અહીંયા માત્ર ચોકો મળે છે કીધું અને અહીંયા માત્ર 4 મળશે. 79 થઈ ગયા છે. 80 રન કરવાના છે અહીંયા માત્ર. શાહ સુપર કિંગને એક મોટી ચુનૌતી છે. પૂજા जिसको बैटिंग करने अंदर ही रहे. પૂજા અને ઈશિકા અને સ્પીના બોલિંગ માટે તૈયાર. 80 રનનું લક્ષ્ય છે. જોવાનું કેવી રીતે હાસિલ કરે છે. પૂજા અને ઈશિકા બંને તૈયાર છે પોતાની ટીમ માટે. શાહ સુપર કિંગ્સની કિંગ્સ પાસે હવે દબદબો કેવો છે એ જોવાનું રહેશે. સ્પીના ફિલ્ડિંગને સજાવી રહી છે ભૂમિ ધોની. યા
પહેલો બોલ નાખવા તૈયાર. બીજી ઇનિંગની શરૂઆત. સાઈડ પર પૂજા અને ઈશિકા બીજા નોર્થ સાઈડ પર સ્પિના બોલિંગ માટે તૈયાર. પહેલો બોલ શોટ સારો છે. પહેલા બોલમાં માય ગોડ કેચ છૂટો છે અહીંયા માત્ર. પહેલો બોલ ઓવરથ્રો થયો છે. એક સિંગલ થી શરૂઆત થઈ છે. પૂજાના બેટમાંથી એક રન આવ્યો છે. સાઈડ પર ઈશિકા આવ્યા છે. હવે ઈશિકા જોવાનું રહેશે ઈશિકાની બેટ કેવી બોલી છે. આ વખતે ઇનસાઇડ એજ લાગી હતી. બેટ સ્ટમ્પ પર જઈને બોલ લાગ્યો નહીં. ભાગશાળી રહ્યા ઈશિકા. સ્પિનર ફરી એક વાર તૈયાર. શોટ સારો છે આ વખતે. અહીંયા ચાન્સ છે રન આઉટ. માય ગોડ સ્પિનરે બોલને પકડ્યો તો ગેધર કર્યો પરંતુ સ્ટમ્પને લગાડ્યો નહીં બોલ. અહીંયા માત્ર મોકો બની શકે એક રન આઉટનો ચાન્સ અને ચશ્મા ફેંકી દીધા છે. શોટ સારો છે આ વખતે. અહીંયા માત્ર એક જબરદસ્ત શોટ. મિસ ફિલ્ડિંગ થઈ છે. બીજા માટે દોડ ના પાડી છે કે નહીં. બીજા માટે દોડવું નથી. કોઈ જોખમ લેવું નથી. સાઈડ પર ઈશિકા બોલિંગ પર સ્પિના. આ વખતે જબરદસ્ત શોટ કવર ડ્રાઈવ જોવા મળ્યું છે. ત્યાં એક માત્ર સિંગલ. એક બોલની રમત હજી બાકી. સ્ટીલ 1 to go ઓફ ધી ફર્સ્ટ ઓવર. શોટ સારો છે આ વખતે. પૂજાનો મિડ વિકેટના માથા પરથી રમવાનો પ્રયાસ હતો. ત્યાં ખેલાડી માત્ર ઊભી ઊભી જોતી રહી ગઈ. એના માથા પરથી બોલ નીકળી ગયો. ઓવરની સમાપ્તિ થઈ રહી છે. અહીંયા 5 રન થયા છે. હજી પણ 75 રનની જરૂર છે. 24 બોલ અને 75 રન. ભૂમિ હવે બોલિંગ માટે તૈયાર. જેણે બેટિંગ કરી હતી ભૂમિ અને ધ્વની બંને ટીમની ડૂબતી નૈયાની તારણહાર બની હતી. શોટ જબરદસ્ત છે. બોલ હવામાં છે. ખેલાડીથી દૂર. માત્ર સિંગલ જ મળશે. વચમાં ચોકાની સિક્સર લગાડવા પડશે. એની ચોકાની સિક્સર જોવા મળે છે કે નહીં. આ જોવા મળશે કે શાહ સુપર ક્વીન્સ કેવી રીતે બેટિંગ કરે છે. આ વખતે બેટ અને બોલનો સંપર્ક થયો નથી. બેટ અને બોલનો સંપર્ક થાય તો ગાડું વાગે કે બોલ રાધા બોલ સંગમ થાય કે નહીં. આ વખતે પણ સરસ બોલ હતો. અને આઉટ આપ્યો છે. અમ્પાયરે આઉટ આપી દીધું છે. ઈશિકા તમે આઉટ. સ્ટમ્પિંગ આઉટ થયા. ઈશિકા તમે ક્રીઝ પર નહોતા, આગળ ઉભા હતા. ઈશિકા તમે આઉટ છો. ઈશિકા આઉટ. અને ઈશિકા આઉટ થઈ ગયા છે. થોડા નારાજ છે કે હું ઘરે આવી ગઈ હતી પરંતુ આઉટ આપી દીધું અમ્પાયરે. આયુષ્ય આવે છે બેટિંગ માટે. બોલિંગ પર ભૂમિ. શોટ સારો છે. આયુષ્ય આવી અને બોલ જો છે બાઉન્ડ્રી લાઈનની બહાર જવાનું રહેશે. શું છે? એક એનિક સિક્સર જોવા મળ્યો. ઓહો આયુષ્ય આવી સિક્સર લાવી. આયુષ્યની બેટ હવે બોલી રહી છે. આ વખતે પણ સરસ શોટ છે. ત્યાં ફિલ્ડર ઊભી છે પરંતુ બોલને બેકઅપ કરી રહી છે. એક જ સિંગલ મળશે આયુષ્યને. ટીમનો ટોટલ સ્કોર થઈ ગયો છે 13. એક વિકેટના નુકસાન પર બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે શાહ સુપર ક્વીન્સની ઇનિંગ્સથી. હજી પણ મંજિલ કાફી દૂર છે. આ વખતે સરસ બોલ. કોટન બોલ. આ ભૂમિએ પોતાના જ બોલમાં કોટન બોલ કર્યા છે. અહીંયા માત્ર પૂજા આઉટ. પૂજા પણ આઉટ થઈને પાછા પડી રહ્યા છે. બહુ સરસ બેટિંગ કરી હતી પરંતુ બંને ટીમો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બહુ સરસ ક્રિકેટ. મૈત્રી આવી છે. હવે જોઈએ બેટ અને બોલ સાથે કેવી મૈત્રી થાય છે. ધ્વની. સરસ બોલ હતો આ વખતે. શોટ સારો છે. અહીંયા માત્ર આયુષ્ય આઉટ થઈ ગયા છે.
3 બોલ્ડ અને અહીંયા માત્ર ધ્વનિને સફળતા મળી છે. જબરદસ્ત. રીતિકા છે, માફ કરો, બોલિંગ. વ્હાઈટ બોલ ક્યારે આવ્યા છે હવે? બહુ જબરદસ્ત સુંદર આ વખતે બેટ અને બોલનો સંપર્ક થયો, પરંતુ એ જ લાગી હતી. જબરદસ્ત બોલિંગ રીતિકાની જોવા મળી રહી છે. સરસ શોટ અહીંયા માત્ર દોડી ગયા છે. અહીંયા માત્ર સિંગલ ચોરી લીધો છે. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે, પરંતુ હજી પણ મંજિલ ઘણી લાંબી છે. દિલ્હી હજી પણ ઘણી દૂર છે. શાહ સુપર કિંગે ચોકા અને સિક્સરની રમઝટ બોલાવવી પડશે. આ વખતે બોલ હવામાં છે, બાકો છે. અહીંયા તો એક હાથ લાંબો કર્યો તો ભરત, તો એક લાડુ હાથમાં આવ્યો તો, પરંતુ મોઢે સુધી ન આવ્યો. तीन ओवर की 3 ओवરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 15. હવે 12 બોલમાં જોઈએ છે તે 65 રન. ભૂમિ આવી છે હવે, માત્ર ભૂમિ. શોટ સારો છે, આખો અહીંયા ચાન્સ હતો, માત્ર એક કોટન બોલનો ચાન્સ હતો. એક જબરદસ્ત સ્પિનર હતા ત્યાં, પરંતુ અહીંયા માત્ર સુપર કિંગે મોટા ફટકા મારવા પડશે. જબરદસ્ત શોટ આ વખતે પોઈન્ટની દિશામાં, જે આપણું સેલ્ફી પોઈન્ટ છે ત્યાં બોલ ગયો છે. એક સિંગલ મળશે. જબરદસ્ત. અહીંયા માત્ર રનઆઉટનો ચાન્સ, પરંતુ ક્રિએટ ન કરી શક્યા. એક માત્ર સિંગલ ચોરી લીધો. આંખોની આંખોમાં ઈશારા કર્યા, એક રન ચોર્યો. સ્કોર 18. શોટ સારો છે, દોડી ગયા છે. વાવ, જબરદસ્ત. અને હવે માત્ર એક સિંગલ મળશે. સ્કોર થઈ ગયો 19. 12 બોલમાં 8 બોલમાં 61. અહીંયા માત્ર બોલ થઈ ગયા છે. જીના આવ્યો છે. કિયારા બહુ સૌથી નાની ખેલાડી છે, બહુ જબરદસ્ત ક્રિકેટ રમે છે. જીના આવ્યા છે હવે. ઓવરની સમાપ્તિ. 6 બોલમાં 60 રનની જરૂર. શાહ સુપર કિંગ 6 બોલમાં 60 રન. અશક્ય એવું લક્ષ્ય શાહ સુપર કિંગ સામે છે. જે હિસાબે વડાલી એ બેટિંગ કરી હતી, પોતાનો પરચો બતાવ્યો. ધ્વનિ, સ્પિનર, ભૂમિ. હવે માત્ર ધ્વનિ આવ્યા છે, જેમણે બેટિંગમાં પણ પોતાનો પરચો બતાવ્યો, હવે બોલિંગમાં પણ પોતાનો હાથ બતાવી રહ્યા છે, હાથમાં કરી રહ્યા છે. Oh yes, what a catch, what a catch by જબરદસ્ત. અહીંયા માત્ર વિકેટ પડી રહ્યા છે. શાહ સુપર કિંગ થોડી નાજુક સ્થિતિ. બેટિંગમાં પણ ધ્વનિ જ આવશે. 4 બોલમાં 60 રનની જરૂર. અહીંયા માત્ર બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં. જબરદસ્ત બોલિંગ. જીતપી રેલીસ પર દસ્તક આપી રહ્યું છે અત્યારે માત્ર વડાલી. અહીંયા માત્ર નો બોલ છે, નો બોલનો ફાયદો લેવો પડશે અને હવે માત્ર ફ્રી હિટ પડશે. યા ઇટ્સ અ ફ્રી હિટ. આ ફ્રી હિટ તો લાવો લેવો પડશે. બેટ અને બોલનો કોઈ પરિચય થયો નથી. નહીં, નોટ આઉટ કીધું અમ્પાયરે. પોતાના ઘરમાં સુરક્ષિત હતા, પગ હતો ઘર પર. સરસ શોટ. આ વખતે બોલ હવામાં છે. બોલ એક માત્ર સિંગલ મળશે. એક જ બોલ બાકી છે હવે. 57 રન જોઈએ છે અને આ સાથે જ આ મેચને જીતી લીધું છે વડાલીએ.
અને હવે માત્ર ફેટ જેમ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે અને વડાલી વોરિયર્સ બેટિંગ માટે તૈયાર હો. બધાને વિનંતી છે કે પાણી પીને બોટલો ડસ્ટબિનમાં નાખશો પ્લીઝ. જે ગાડીઓ બહાર ઊભી છે આપણા ટર્ફની બહાર ઊભી છે આપણે આ બાજુ એ સામેની તરફ લગાડી નાખશે. જેસીબી ત્યાં ચાલવાનું છે ત્યાં રોડ બનાવવા માટે. એક્ટિવા જેટલી ઊભી છે ત્યાં એક્ટિવા કાર આપણી જે ડાબી પાછળ છે એ કાઢી લેશો. જેસીબી ત્યાં આવી છે ત્યાં ચલાવવાનું છે પ્લીઝ.